ઉધના વિસ્તારના આગેવાનો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસથી ત્રસ્ત થઈને આમ આદમી પાર્ટી આપમાં જોડાયા છે। શિવસેના પ્રમુખ સહિતના મોટી સંખ્યામાં કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાવા પામ્યા હતા। આગામી સમયમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, જેને લઈને સત્તા પક્ષ ભારતીય જનતા પાર્ટી, વિપક્ષ કોંગ્રેસ ને અન્ય પ્રાદેશિક પક્ષો પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પ્રજા સમક્ષ પહોંચી તેઓના પ્રશ્નો હલ કરવાની વાત કરી રહ્યા છે। ત્યારે આમ આદમી પાર્ટી આપ દ્વારા પણ દિલ્હીમાં સરકાર આવી ત્યારથી ગુજરાતમાં રાજકારણ કરી રહી છે, પરંતુ હજુ સુધી આમ આદમી પાર્ટીને ગુજરાતમાં કોઈ સફળતા મળી નથી। ત્યારે ભાજપના ભ્રષ્ટાચાર અને તાનાશાહી તથા વિપક્ષ કોંગ્રેસની નિષ્ફળતાની કંટાળી અનેક લોકો આમ આદમી પાર્ટીમાં એટલે કે આપમાં જોડાઈ રહ્યા હોવાનું આમ આદમી પાર્ટીને હોદ્દેદારો દ્વારા કહેવાઈ રહ્યું છે। તે શિવસેનાના સુરતના પ્રમુખ સહિતના ઉધના વિસ્તારના આગેવાનો બુધવારે આમ આદમી પાર્ટીમાં જોડાવા પામ્યા હતા। આ પ્રસંગે આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા સહિત હાજર રહેવા પામ્યા છે। હું એડવોકેટ વિલાસ પાટીલ આજ રોજ આમ આદમી પક્ષમાં આમ આદમી પાર્ટીના વિચારધારાથી પ્રેરિત થઈ અને માનનીય દિલ્હીના મુખ્યમંત્રી શ્રી અરવિંદભાઈ કેજરીવાલ સાહેબના જે કામગીરી છે એ તમામ કામગીરીથી પ્રેરિત થઈ અને ગોપાલભાઈ ઇટાલિયા ગુજરાત રાજ્યના પ્રદેશ અધ્યક્ષશ્રીના નેતૃત્વ હેઠળ એમના થકી આજે હું આમ આદમી પાર્ટીમાં જોડાયો છું અને આમ આદમી પાર્ટી જે દિલ્હી જેવા આજ દેશનું જે માથું છે ત્યાં એમને જે સુવિધાઓ લોકોને પૂરી પાડી છે અને ત્યાંની પ્રજા જે સુખી છે તેવી ગુજરાતની પ્રજા પણ સુખી થાય એના માટે હું આ પાર્ટીમાં જોડાયો છું અને ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટ શાસન અને એમનાથી આજે ગુજરાતની અને સુરત શહેરની જનતા બહુ ત્રાહિમામ પુકારી ગઈ છે, જેથી આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પક્ષને મજબૂતાઈથી લડાવવાની છે અને સારા અને શિક્ષિત અને વ્યવસ્થિત ઉમેદવારો ઊભા રાખી એમને જીતાવવા માટે હું શહેરની જનતાને અને રાજ્યની જનતાને અપીલ પણ કરું છું। અને મારો મુખ્ય હેતુ આમ આદમી પક્ષમાં જોડાવાનો એ છે કે જે હાલમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, લોકો સાથે અન્યાય અત્યાચાર થઈ રહ્યા છે, ભારતીય જનતા પાર્ટી એક હાથથી શાસન ધરાવતું અને એમને જે ફાવે તે નિર્ણયો લઈ રહ્યા છે। રોજની આજે સુરતનું કોઈ પણ છાપ ઉચકો તો રોજથી 7 થી 8 આત્મહત્યા ખાલી સુરત શહેરમાં થઈ રહી છે। આનો મુખ્ય જવાબદાર જે છે એ આજની રૂલિંગ પાર્ટી છે અને એ તમે અત્યારે છેલ્લા વર્ષથી જોઈ લો, કોવિડના કે XYZ જુદા જુદા કારણો બતાવીને આજે લોકોને આટલા હેરાન પરેશાન કરી દીધા છે। જે લોકો સ્થાનિક પ્રજા જે હોય તે અમારા જેવા પાસે આવીને જે સમસ્યા કહે છે, જે તે અમને સમસ્યા સમજમાં આવે છે અને એની સામે લડવા માટે એક પ્રામાણિક પક્ષ જે છે તેની સાથે આજે હું જોડાયો છું અને મારી આખી ટીમ જોડાઈ છે। એનાથી અમારા તમામ ટીમમાં હર્ષની લાગણી છે અને સારામાં સારી કામગીરી કરી અમે પક્ષને પણ મજબૂત કરીશું અને લોકસેવાના કામો કરીશું। અને આજ રોજ મને ગોપાલભાઈ ઇટાલિયા સાહેબે જે જોઈન કર્યો છે, શહેર અધ્યક્ષ શ્રી, સંગઠન મંત્રી શ્રી, પ્રવક્તા શ્રી તમામ આજે હાજર છે અને અમારી ટીમ પણ તમામ અહીંયા હાજર છે। એટલે મારા ટેકેદારો, મિત્રો અને મારા સાથે મારા શુભચિંતકો તમામનો પણ હું આભાર વ્યક્ત કરું છું અને આજ રોજ મીડિયાના પણ સૌ મિત્રોનો પણ હું આભાર વ્યક્ત કરું છું। આજ રોજ સુરત ખાતે સુરત શહેર શિવસેનાના પૂર્વ પ્રમુખ શ્રી આદરણીય એડવોકેટ વિલાસભાઈ પાટીલ આમ આદમી પાર્ટીમાં જોડાયા તે પ્રસંગે આજના આ કાર્યક્રમ આયોજન કરવામાં આવેલો છે। ગુજરાતની અંદર છેલ્લા ઘણા સમયથી ભાજપ અને કોંગ્રેસનું ભ્રષ્ટ ગઠબંધન અને દુષ્ટ ગઠબંધન જનતાને પીસી રહ્યું છે। એવા સમયે ઈમાનદાર પાર્ટી, શિક્ષિત પાર્ટી, યુવા પાર્ટી અને દેશની અંદર લોકોને મૂળભૂત સુવિધાઓ આપવાનું કામ કરવાવાળી આમ આદમી પાર્ટી ગુજરાતની જનતાના નવા વિકલ્પ તરીકે આગળ વધી રહી છે। ત્યારે ગુજરાતભરમાંથી ખૂબ સારો આવકાર મળી રહ્યો છે, પ્રતિસાદ મળી રહ્યો છે અને જનતાની અપેક્ષાઓ અને આશાઓ પણ આમ આદમી પાર્ટી પ્રત્યે વધી રહી છે। એવા સમયમાં એક શિક્ષિત વ્યક્તિ તરીકે, ઈમાનદાર વ્યક્તિ તરીકે અને જેમણે સુરત શહેરની અંદર ખૂબ સંઘર્ષ કર્યો છે, ભ્રષ્ટાચારની વિરુદ્ધમાં પણ ખૂબ મોટો અવાજ ઉઠાવ્યો છે અને જ્યારે જ્યાં પણ દેશ માટે, સમાજ માટે સારા કાર્યોની જરૂર પડે ત્યાં તેમણે નૈતિકતાથી પોતાની ફરજ બજાવી છે। એવા વિલાસભાઈ પાટીલ આજ રોજ પાર્ટીમાં જોડાયા છે। પાર્ટીની મજબૂતી વધી છે, પાર્ટીની તાકાત વધી છે અને પાર્ટીનો વ્યાપ પણ વધ્યો છે। આજના આ જોઈનિંગ કાર્યક્રમના માધ્યમથી હું સુરતના અને ગુજરાતના સૌ ક્રાંતિકારી સાથીઓને જણાવવા માગું છું કે આવો આપણે બધા સાથે મળીને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટીને મજબૂત બનાવીને ગુજરાતને
નવી પ્રગતિની દિશામાં આગળ વધારીએ, ભાજપ અને કોંગ્રેસના ભ્રષ્ટ ગઠબંધનથી છોડાવીએ અને ઈમાનદાર પાર્ટીના માધ્યમથી ગુજરાતને સારામાં સારા હક અને અધિકારો અપાવીએ. આગળની વાત આદરણીય માનનીય એડવોકેટ શ્રી વિલાસભાઈ આજે પાટીલ. ઉધનામાંથી કેટલા લોકો જોડાયા છે? આજે વિલાસભાઈની સાથે મોટી સંખ્યામાં તેમના ટેકેદારો, સમર્થકો, શુભચિંતકો અને આ પાર્ટીની વિચારધારાને માનવાવાળા લોકો મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટી સાથે વિલાસભાઈના નેતૃત્વમાં જોડાયા છે. આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પગપેસરો કરવા આમ આદમી પાર્ટી દ્વારા ભાજપની સ્ટ્રેટેજી પર હાલ કામ કરાઈ રહ્યું હોય, જોકે ગુજરાતની પ્રજા ભાજપ અને કોંગ્રેસ સિવાય ત્રીજા પક્ષને હવે મેદાન આપશે કે પછી ત્રીજા પક્ષને ફેંકી દેશે તે હવે જોવું રહ્યું. અઝર કુરેશી, G10 ન્યૂઝ.